જન્માષ્ટમી પર્વે જ્યાં લોકો ઉજવણીની તૈયારીમાં મસ્ત હોય છે, ત્યાં રાજકોટના ગુંદાવાડીમાં સથવારા ફાઉન્ડેશન છેલ્લા 36 વર્ષથી એક અનોખી સેવાકીય પરંપરા જાળવી રાખે છે. સથવારા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જન્માષ્ટમી પર્વે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘરેલું ખાદ્ય સામાન માત્ર 10 રૂપિયામાં આપવામાં આવે છે. આ સેવાકીય અભિયાન હેઠળ લોકોને 1 કિલો તેલ, 500 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ચોખા અને 500 ગ્રામ મકાઈના પૌવા આપવામાં આવે છે. આ બધા સામાનનું બજાર મૂલ્ય ઘણું વધારે હોતા છતાં ફાઉન્ડેશન દ્વારા માત્ર 10 રૂપિયામાં આ પેકેજ ભેટ રૂપે આપે છે. આ વર્ષે પણ ગુંદાવાડી ખાતે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારથી જ લોકો લાંબી કતારમાં ઊભા રહી ગયા હતા. ફાઉન્ડેશનના કાર્યકરો દરેક પરિવારજનોને પેકેજ આપવા સાથે શુભેચ્છા પાઠવી રહ્યા હતા કે આ જન્માષ્ટમી તેમના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે. સથવારા ફાઉન્ડેશનનું આ સેવાકીય કાર્ય માત્ર સામાન આપવાનું નથી, પરંતુ વર્ષોથી સમાજમાં પરોપકાર, સહકાર અને ભાઈચારાનો સંદેશ આપતું રહ્યું છે. સથવારો ફાઉન્ડેશન રાજકોટ પ્રમુખ કેતનભાઈ પટેલ. જન્માષ્ટમીના પૂર્વે સથવારા ફાઉન્ડેશન દ્વારા ફક્ત ₹10માં 1 લીટર તેલ, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાનો પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ છેલ્લા 36 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે. ગુંદાવાડી ખાતે આજરોજ 10,000 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આ વિતરણ કરવામાં આવે છે. 10,000 પરિવારોને આ લાભ મળશે. વિચાર છેલ્લા 36 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. પણ કઈ ઘટના એવી બની કે તમને આ લોકોને ગરીબને ક્યાંય આમ તમે મેળામાં ગયા હોય અને ત્યારે આવી ઘટના બની હોય કે માંગ આવ્યો હોય કે ભાઈ હું તો ઉજવું? વર્ષો પહેલા કૃષ્ણ જન્મોત્સવ કરતા કરી અને આ ચાલુ કર્યું. હજી કેટલી ઈચ્છા છે તમારી કે આનાથી હજી કંઈક વધુ ઊંચું આવતા વર્ષે? સથવારો ફાઉન્ડેશન દ્વારા જન્માષ્ટમીના તહેવાર રીતે અનાજ વિતરણ તો કરે છે, સાથોસાથ ઋષિ પંચમીએ ફરાળ પ્રસાદનું પણ આયોજન કરે છે, નોટબુકનું કરી છે. વિવિધ પ્રકારના કાર્યક્રમો સથવારો ફાઉન્ડેશન કરવામાં આવે છે.